पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के समन से। हिलोरी लोरी लोरी हिलोरी है। अजगर હું ખાવું છે તમારે? આજ તમે કયો ને એ મનપસંદ આઈટમ બનાવી છે. ભજીયા ખાવા છે તમારે? જે બનાવો એ બનાવી નાખ ને. તમે કયો ની આજ ઘેરે છો, તમારે જે ખાવું હોય ને એ બનશે. ભજીયા બનાવો તો ભજીયા બનાવી નાખો, તમારી ફેવરિટ આઈટમ છે. એ મમ્મી મેગી બનાવીને મજા આવશે ખાવાની. એ મેગી તું ખાય, તાર પપ્પા થોડા ખાય મેગી. તમને કહે જીગર બનાવી નાખું ભજીયા, હું કરું? એ બનાવી નાખ તારી ઈચ્છા હોય ને તો. એટલું બધું હું પેપર માં આવ્યું છે, તમે ઊંધું ગાલીને નકરું પેપર જ વાંચો છો. મારી વાતનો સરખો જવાબ એ નથી દેતા. એ જવાબ તો દીધો, આનાથી વિશેષ કેવો જવાબ દેવો તને? જીગર કેવા તડકા પડે છે, એમાં ભજીયા ખાવ તો મજા નહીં આવે કાઈ. કેટલી ગરમી થાય છે, હું બેઠી છું ને તોય એટલો પરસ્યો વળે છે. ઈ તો મને ખબર જ હતી, તું પૂછતી હતી ન્યાથી કે ભજીયાનું કહે ને એટલે કાંઈક બાનું કાઢીને ફેરવી નાખશે. એવું કાંઈ ફેરવવાનું નથી હો, તમારે ભજીયા ખાવા તો ભજીયા જ બનાવી નાખો. તો પરસો વળો ને ટીપા મીડાન પડવા એટલે મને મગજમાં આવ્યું કે આ ગરમીના બહુ ભજીયા નહીં મજા આવે. બાકી તમારે ભજીયા ખાવા તો ભજીયા બનાવી નાખું. જો આ મેથી સુધારું છું. મમ્મી મારી આઠું અત્યારે કેમ આ ટોપી નવી લઈ આવી? મસ્તીની છે હો. બેટા ઉનાળો આવ્યો કે ને, સ્કૂલે તારે બપોરે જવાનું હોય, ફૂલ તડકો હોય, તું ટોપી પહેરી લે ને એટલે તડકો ઓછો લાગે. અને મસ્તીની જ હોય ને, 250 રૂપિયાની ટોપી છે. 250 રૂપિયાની ટોપી લઈ આવી, તને શરમ ન આવી? 250 રૂપિયાની ટોપી લેતા 100 રૂપિયાની હાડર છે માર્કેટમાં ને બજારમાં ને બધે. 100 રૂપિયાની ટોપી હોય ને એમાં કાંઈ લઈ લેવાનું ન હોય. 250 રૂપિયાની લઈ આવી ને 5 વર્ષ કાંઈ નહીં થાય. સારું લ્યો લઈ આવ્યા તે, હવે પહેરજે ને હાસે જો ટોપી. જીગર હું કહું તમને, આ ફૂલ તડકા મીડા છે પડવા, તો હાલો ને આપણે ક્યાંક વોટર પાર્કમાં જઈએ. અહીંયા બેઠી બેઠી મેથી સુધારું છું ને તોય એટલો પરસ્યો વળે છે, હસોડા નીચે ટીપા પડી જાય છે. એટલી ગરમી છે, તો આમાં વોટર પાર્કમાં ગયા હોય ને તો બહુ મજા આવે. એ સાંભળો છો કે નહીં? તમને કહું છું, પાછા પેપર મીડા વાંચવા ને લીન થઈ ગયા કે સાઈન મારી વાત નથી સાંભળતા, વોટર પાર્કમાં જવાનું થાય છે એટલે. કયું ની તારી વાત સાંભળો છું, મને હેકે શાંતિથી પેપર નહીં વાંચવા દે. ઘડીક પેપર વાંચવું છે પણ વચ્ચે બક 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 બોલ્યા જ કરશે. વોટર પાર્કમાં જવું છે તો હજી ક્યાં આખો ઉનાળો વયો ગયો છે કે વોટર પાર્કમાં અત્યારથી જવા મળીએ. પપ્પા હાલો ને જાય, વોટર પાર્કમાં મજા આવે છે, બધાય બહુ જવા મળ્યા છો. એ પપ્પા માની જાવ ને પ્લીઝ, હાલો ને વોટર પાર્કમાં જાય, મજા આવે છે પપ્પા. ભાઈ માની જવાના દીકરા, 1 મહિનો રહ્યો છે પરીક્ષાને, સાનામુનો વાંચવા મળ અને પરીક્ષાની તૈયારી કર. વોટર પાર્કનો દીકરો થામા. પપ્પા પરીક્ષાની મેં છે ને બધી તૈયારી કરી લીધી છે, મેં બધું વાંચી લીધું છે, મને બધું યાદ છે. પરીક્ષામાં છે ને મારે ક્યાંય ભૂલ નહીં આવે, એટલે એની તમે ઉપાધિ કરો માં, પણ પ્લીઝ વોટર પાર્કમાં હાલો ને મજા આવશે. જીગર પ્લીઝ હા પાડી દો ને. આમ જો આપડા બાજુવાળા સવિતા કાકીની છે ને, ઈ ગયા શનિ રવિ જી આવ્યા, એની બાજુવાળા સંપાબેન છે ને ઈ આવતા શનિ રવિ જવાના છે, ને ઓલા ખૂણાવાળાની 10-12 જણા ઈ હજી 2 દિવસ પહેલા જી આવ્યા. બધા વોટર પાર્કમાં જવા મળ્યા છે, બધા ફાર્મમાં જવા મળ્યા છે, આપણે જ એક નથી જતા. અને છે ને સિન્ટુની ઉપાધિ કરો માં, એને કાયમી હું 1 કલાક બાજુમાં બેહીને વસાવું છું ને પરીક્ષાની તૈયારી કરાવું છું, એટલે એ તમ તારે નાપાસ નહીં થાય, એની જવાબદારી મારી. પણ તમે છે ને વોટર પાર્કમાં જવાની આ પાડી ગયો. શેરીમાં લગભગ બધા જે એવા છે, આપણે જ બાકી છે. આપણે જઈશું વોટર પાર્કમાં, હું ના નથી પાડતો, પણ હજી ઉનાળો ચાલુ જ થયો છે, હજી ઉનાળાના 4 મહિના બાકી છે, હજી તો ગરમીની સિઝન ચાલુ જ થઈ છે. 2 મહિના જાય, ફૂલ તડકા પડે તઈ જાય તો બરોબર છે. અત્યારે હું તમને લઈ જાઉં, 2 મહિના પછી પાછા તમે કહો કે હાલો અત્યારે તો ફૂલ ગરમી પડી છે, ફલાણા જી આવ્યા ને ઢીકડા જી આવ્યા, તો આપણે જી આવી એમ. તમને એકેય વાતે પુગાય છે? આજુબાજુ વાળાને બધા 2-3 વાર 4 વાર જાય છે, આખો ઉનાળો આવે. અમે 1 વાર કે તોય લઈ ન જાય. અમારું માને કોણ? અમારે તો આખું દિવસ સવારે ઉઠી સાંજ લગી કામ જ ઢવડવાનું અને ઘરે ગરમીમાં શેકાવાનું. માને કોણ અમારું? હું મનમાં બકબક કરશો, તાણીથી બોલતો, અને તું ઝીણું ઝીણું બોલી ને એ હું સાંભળો. એના કરતા તાણીથી જે હોય એ મોઢે કહી દે ને. કાંઈ હું ઝીણું ઝીણું નથી બોલી, હું એમ જ બોલી હતી
કે આજુબાજુ વાળા ને શેરી વાળા ને બધા 3-4 વખત આખા ઉનાળામાં જાય છે. અમે કોઈ દી બીજી વાર ત્રીજી વારે નામ લીધું, અમે તો એક જ વાર કે ખાલો જાવું છે, તોય તમને તકલીફ થાય, તમને ભીં પડે. અત્યારે એટલી ફૂલ ગરમી પડે છે ને એટલે કહું છું, નહીતર તો અમે ક્યાં કોઈ દી કહીએ છીએ તમને. સવાર ઉઠીને હાન લગી અમારે નકરું કામ જ કરવાનું હોય. ઘરનું કામ કરીએ, ઘરમાંના કામમાંથી નવરા થાય થાળીઓ બનાવવાની હોય, છોકરાના લેસનમાં મગજમારી કરવાની હોય. તમે દિવસે ઘેરે રહ્યો તો ખબર પડે, આ બપોર વચ્ચે કેટલો રૂમ તપે છે, હસોડું હુવાતું નથી, એટલી ગરમી થાય છે, તોય કોઈ દી કીધું તમને? હા તું મને ક્યાં કઈ કે છો, તારી જેવી ડાય હો મને મળી છે ને એટલે મારા નસીબને હું ધન્યવાદ આપું છું કે એટલા બધા મારા ભાઈ હારા કે તારી જેવી ડાય મને મળી. તું કઈ કેતી જ નથી, તું શાંતિથી કામ કર, બધું મારું માન્ય કર, બધું મૂંગા કામ કર્યા કર. હું ક્યાં બીજું કઈ કહું છું તને? બસ હો, હવે દાઢવાનું રેવા ગયો. મને ખબર છે તમે હું કેવા માંગો છો ને, એ બધું એ જે તમે કીધું ને એ બધું મને કઈ રીતે લાગુ પડે છે ને એ બધી મને ખબર છે. તમારું વોટર પાર્કમાં લઈ જાવ તો ભલે, નો લઈ જાવ તો ભલે, ખોટી મગજમારી કરો માં મારી હારે. જાય જીંટુડા, હું બેઠો બેઠો ત્યાં નકરી બંગાવું ખાશું. હાલ આમ શેરીમાં રમવા જા, વસાઈ ગયું હોય તો. સોયટો છો કયું નો વોટર પાર્કમાં જાવ, વોટર પાર્કમાં જાવ, જા ઘડીક રમ્યા પછી આવીને પરીક્ષાની તૈયારી કરી. હાલ મમ્મી, પણ મેં ક્યાં વોટર પાર્કમાં જવાનું નામ લીધું તું, તે વાત ચાલુ કરી. પપ્પા તને ખીજાય છે, ના પાડે છે, તેમાં તું મારી ઉપર હું કામ ખીજાશો? તું બહુ છે ને લબલબ કરશો. તને કીધું ને એકવાર શેરીમાં રમવા જાય મૂંગો. મેથી સુધારું છું ને, આગળ બનાવી નાખું મેથીનું શાક અને રોટલી, ખાઈ લેજો સાના મુના. વાહ, બાયુની જાત એટલે બાયુની જાત હો. બધા એમ કે બાયુને પગની પેનીએ બુદ્ધિ છે, પણ હકીકત પગની પેનીએ નથી, આખા શરીરમાં બાયુની બુદ્ધિ આવેલી છે. ગમે ત્યાં જવું હોય તો બાના બનાવવાનું, બોલવાનું એ તો બાયુને જ આવડે. હું છે તમારે હવે પેપર વસાઈ ગયું હોય ને તો એક બજારે આટો મારી આવતા, હું રસોઈ બનાવી નાખું, પછી ખાઈ લેજો સાના મુના. મને ખબર જ છે તું શું કામે આ બોલવા માંડી છો અને છોકરા ઉપર ખીજાણી, મારી ઉપર વડકા ભરશો. એ મારી માં, હું તને છે ને વોટર પાર્કમાં લઈ જાય, આવી શનિ રવિ મેળાય છે તો આવી શનિ રવિમાં, નકર ઓલા શનિ રવિમાં. હવે સાનમુની કામ કર અને ભલે ગરમી રહી, ભજીયા બનાવી નાખ, એટલે નિરાતે ખાઈ લઈ અને શાંતિથી આપણે વોટર પાર્કમાં જાવ. હવે ગુસ્સો થૂકી નાખ અને પાછું મગજ ફ્રેશ રાખીને અને ગુસ્સો થૂકીને ભજીયું બનાવી ગયા એટલે ભજીયા હારા બને. જાવું વોટર પાર્કમાં, સાંભળી ને? જીગર, મને ગુસ્સો આવ્યો જ નતો, મેં થોડો ગુસ્સો કર્યો તો, એમને કેતી મેં તમારી વાત માની લીધી હતી. ન જાવ હોય તો કાઈ નહીં. તો પાકું નથી જાવ ને વોટર પાર્કમાં? ખીજાય નહીં ને છોકરાને, મને કોઈને વડકા નહીં ભરને. હે, હું કીધું તમે? એ બસ મારી માં તને વોટર પાર્કમાં લઈ જાય, હું મજાક કરું છું. ગુસ્સો થૂકી દે અને સાનામુના ભજીયા મેળ બનાવવા, એટલે શાંતિથી ખાઈ લે. તો વાંધો નહીં, બાકી નકર છે ને. નકર હું કેતો, નકર હું નકર કાઈ નહીં. જાવ ને તમે બજારે આટો મારી આવો ને, ત્યાં હું ભજીયા બનાવીને રેડી રાખો. હાલો જાવ. તો વાંધો નહીં હો. જે રીતે માયના એ રીતે, પણ જીગર માની ગયા. વોટર પાર્કમાં જાવું અને મોજ મસ્તી કરશું. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું તમારી જીગુડી. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો, અને બને એટલો આ વિડીયોને શેર કરજો. દોસ્તો, અત્યારે ઉનાળાની સિઝન છે, તમે વોટર પાર્કમાં જાવશો કે નહીં, ફાર્મમાં જાવશો કે નહીં, કમેન્ટમાં જરૂર કહેજો. અમે તો જવાના છીએ, તમે જાવ તો કમેન્ટ કરજો. અને હા દોસ્તો, નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. બને એટલો વધારે લોકોને આ વિડીયો શેર કરજો. હવે મળીએ આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.